વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ગોત્રી ભાયલી રોડ વિસ્તારમાં નબીરાઓ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાના આક્ષેપો થયા છે। આ ઘટના પછી વડોદરા તાલુકા પોલીસ અને એફએસએલની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે આ ઘટનામાં તમામ પુરાવાઓ એકત્રિત કરીને સીસીટીવીના આધારે 4 ઈસમોની અટકાયત કરી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વડોદરા શહેરમાં ફરી એકવાર ફાયરિંગ જેવી ગંભીર ઘટનાએ કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી આરા 48 નામની જે એપાર્ટમેન્ટની સ્કીમ છે, તેમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે અને આ પછી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ત્યારબાદ પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ પછી ગોત્રી પોલીસ અને વડોદરા તાલુકા પોલીસને સંયુક્ત તપાસ હાથ ધરીને 4 ઈસમોની અટકાયત કરી છે। ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા તેમાં 4 શખ્સો શંકાસ્પદ હાલતમાં કેદ થયા હતા। આ ફૂટેજના આધારે પોલીસે ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરીને આરોપીઓનો પીછો કર્યો હતો। આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ અલગ અલગ 2 કારમાં બેસીને નાસી છૂટ્યા હતા અને હવે પોલીસે તેમને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા આ ફાયરિંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે જાણવા માટે આરોપીઓની સઘન પૂછપરછ હાલમાં ચાલુ છે। શું આ અંગત અદાવતનો મામલો છે કે પછી કોઈ ગંભીર કારણ? પોલીસની તપાસ પછી જ આ સમગ્ર બાબતો સ્પષ્ટ થઈ શકે છે। સમગ્ર પંથકમાં હાલમાં તો આ ઘટનાને લઈને ફફડાટનો માહોલ છે। આ બાબતે હવે એક સ્થાનિકની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। મારે અત્યારે એક ફોન આવ્યો હમણાં કે જલ્દી આવો ને ભાઈ, એટલે હું તરત ત્યાં જેને કહેવાય કે બાજુની અંદર ગયો। તો બાજુની અંદર જોયું તો બારણા આખું તૂટેલું હતું, કાચ પણ તૂટેલા હતા। એટલે સ્વાભાવિક રીતે જોયું તો લગભગ 1, 2 અને 3 એટલે આખો ફ્લેટ ચીરીને જેને કહીએ એ કંઈક વસ્તુ ટકરાઈ પહેલા એવું લાગ્યું। પછી અમે નીચે બધું જોયું તો નાનું એવું બુલેટ્સનું જેને કહેવાય કે પાછલો જે ભાગ કે આગલો જે હોય એ અમને અત્યારે ત્યાં મળ્યો। એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને અત્યારે અંદર એ તપાસ કરી રહી છે, બરાબર। હવે અંદર તમે જઈને જોશો તો અંદર જે કાચની પછી મચ્છરજારી પછી 10 ફૂટ ઉપર રૂમનું બારણું, એ પછી 20 ફૂટ ઉપર એક લોખંડની જે જારી પડી હતી, એ બધાને નુકસાન થયું છે। એટલે બહુ ફોર્સથી આવી હશે એવું કહી, બધું ચીરીને ઇવન પડદો જે ખરો, બરાબર, પડદાને પણ ચીરી નાખ્યો છે। પડદાની અંદર પણ આટલો નાનો હોલ છે, બરાબર। એટલે તો એના સિવાય તો સ્વાભાવિક રીતે એના સિવાય બીજું કંઈ હોઈ શકે તો હવે તો પોલીસ જ નક્કી કરી શકશે કે હકીકતમાં આ તો બધા તો અહીંયા કુલ ફેમિલી રહે છે, એવું તો કશું છે જ નહીં, બરાબર। ને અમારી પાછળ રોડ છે, રોડની પાછળ પણ પ્લોટ ખુલ્લો છે, બરાબર। એટલે એવું તો હાલ પૂરતું તો શું કહેવાય, મારા નેબર છે, જ્યાં સુધી હું ઓળખું છું એમને ત્યાં સુધી તો એકદમ જેને કહેવાય ને બહુ સારું ફેમિલી છે, બરાબર। ક્યારેય પણ આ બાબતની અંદર એવું હોઈ શકે એવું। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ફાયરિંગની આ બીજી ઘટના બની છે। ટૂંકા ગાળામાં સતત બીજી વખત ગોળીબારની ઘટના સામે આવતા વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે હવે ચર્ચા તેજ બની છે। સતત આવી રહેલી ઘટનાઓના કારણે સ્થાનિક રહેવાસીઓમાં હવે અસુરક્ષાની લાગણી પણ વધી રહી છે। તો હાલ આ જે ઘટના બની છે તે કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તેને લઈને તો હાલમાં તપાસ ચાલી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।